સાબરકાંઠામાં સાબર ડેરીમાં ચૂંટણી મામલે હાઈકોર્ટનો ચુકાદો। સાબર ડેરીમાં નિયામક મંડળ માટે આવતીકાલે છેલ્લો દિવસ છે। ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ પહેલા ચુકાદો આવ્યો છે। કોઈપણ ઉમેદવાર કોઈપણ ઝોનમાંથી લડી શકશે ચૂંટણી। 16 ઝોન મુજબ યોજાશે ચૂંટણી અને દરેક મતદારે આપવા પડશે 16 મત। જૂની પરંપરા મુજબ યોજાશે ચૂંટણી। 16 વિભાગમાંથી લડી શકાશે ચૂંટણી। હાઈકોર્ટના ચુકાદાથી સરકાર વિભાગમાં ખળભળાટ મચ્યો છે।